સંખેડાના ગુંડેર પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકના અભાવે શિક્ષણથી વંચિત। સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ, સંખેડા। મારું નામ બારિયા વિપિનભાઈ મગનભાઈ, ગામ ગુંડેર, તાલુકો સંખ્યા, જિલ્લો છોટાઉદેપુર। અગાઉ 6 મહિનાથી અમારા ગામમાં કોઈ પણ શિક્ષક છે નથી, 0 શિક્ષક છે। દરરોજ આજે આ શિક્ષક આવે, કાલે પેલા શિક્ષક આવે, દરરોજ બદલાઈને શિક્ષક આવે છે, તો બાળકોનું ભણવાનું બગડે છે। તો બાળકના ભવિષ્યનું શું? જો અમારા ગુંડેર પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષક નહીં મૂકવામાં આવે તો અમે અમારા બાળકોનું દાખલા કરવીને અઠવાડિયામાં 7 દિવસમાં જો નહીં મૂકવામાં આવે તો તારાબંધી કરીશું। એના જવાબદાર સાહેબશ્રી રહેશે। માનનીય અધિકારી શ્રીને મારી જય શ્રી કૃષ્ણ। બીજું કે હું ગુંડેર ગામની એક નાગરિક તરીકે મારી ફરજમાં આવે છે કે મારા ગામમાં ગુંડેર પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષક કોઈ નથી। તો અત્યારે મારે 30 થી 35 બાળકો ગુંડેર સ્કૂલની અંદર ભણી રહ્યા છે। તો તાલુકામાંથી વારાફરતી એક શિક્ષક આવે છે ભણાવવા માટે, તો બાળકોનું ભવિષ્ય શું? અહીંયાથી બાળકો ઉઠાવીને બીજી ગામની સ્કૂલોમાં ભણવા મૂકે છે તો 15,000 20,000 એવી ફી હોય છે। તો બિચારા ગરીબ લોકો ક્યાંથી એટલા બધા પૈસા ભરે? તો અમારી ગુંડેર પ્રાથમિક શાળામાં એક કાયમી શિક્ષક મૂકવા માટે અધિકારીને મારી નમ્ર વિનંતી અને મારા ગ્રામજનોને બધા વતી નમ્ર વિનંતી કરું છું કે કાયમી શિક્ષક મૂકે। કાયમી શિક્ષક નહીં મૂકવામાં આવે તો અમારા બાળકોનું ભવિષ્ય શું? તેથી કરીને ગુંડેર પ્રાથમિક શાળાની અંદર તાળા વાગશે અને બાળકો ક્યાં ભણવા જશે? આથી સાહેબને ફરી એકવાર વિનંતી કરું છું કે ગ્રામજનો વતી મારી ગામની ગુંડેર પ્રાથમિક શાળાની અંદર એક કાયમી શિક્ષક મૂકવામાં આવે, બસ એ જ અમારી નમ્ર વિનંતી છે।